ધોળકા શહેરમાં છેલ્લા 4 દિવસથી જળબંબાકાર જળ પ્રલય થયો છે તેનું વરસાદી તેમજ અન્ય ગટરોનું સમગ્ર ગામની ગટરોનું દૂષિત પાણી નીકળવા માટેનું ધોળકા શહેર બહાર એપીએમસી અનાજ માર્કેટ સામે જીન હતું તે જીન માલિકો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનનો આર્થિક લાભ અપાવવા ધોળકા નગરપાલિકા સીઓ તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા ભારતીય બંધારણને વે મૂકીને ને રહેમ નજરથી આજે ધોળકા શહેરમાં એપીએમસી માર્કેટ આગળ જે એ પેલેસ ટુ લવ નામથી ઊભું કરવામાં આવેલ કોમ્પ્લેક્સ માટે થઈને સમગ્ર ધોળકાને બેટમાં ફરવી દેવામાં આવેલ છે। અમારી ચેનલ તરફથી ગયા 3 માસ પહેલા આજ નાળું બનતું હતું તે સમયે નગરપાલિકા મામલતદાર કચેરી ધોળકા પ્રાંત વિગેરેને મીડિયાના માધ્યમથી એલર્ટ કરેલ કે અહીંયા આ ફાતેવાડી કેનાલનો ખુલ્લો કાસ છે તે પૂરસો નહીતર ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે છતાં આ નાળું પૂરીને છેલ્લા 4 દિવસથી શહેરની જનતાના જીવન સાથે ખિલવાડ કરેલ છે લોકોના જીવને જોખમમાં મુકેલ છે તેથી ધોળકા શહેરની જનતા ખૂબ જ આક્રોશમાં છે તેઓના તરફથી અમારી ચેનલને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી તેમના પરિવારજનો તેમજ શહેરની જનતાને છેલ્લા 4 દિવસથી અનાજ પાણી ખોરાક અને લાઇટ વિના અંધારપટ ભોગવી ચૂક્યા છે અને હવે પાણી અને જમવાનું નથી મળતું જેથી તેમનું જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે તે સત્ય હકીકત છે। હજી સુધી તંત્ર તરફથી શહેરની એ ગ્રેડ સોસાયટીઓની કેર લેવામાં આવી છે। સામાન્ય પબ્લિક વચ્ચે કોઈને ક્યાંય સુવિધાઓ મળી નથી જે સુવિધાઓ મળી છે તે સ્થાનિક હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પૂરી પાડી રહ્યા છે જેથી માનનીય વડાપ્રધાન શ્રીને વિનંતી કે એકવાર અમારા ધોળકામાં તો આવીને જુઓ આપની સરકાર કેવો કોનો અને ક્યારે વિકાસ કરી રહી છે તે ધોળકા શહેરની સામાન્ય જનતા આપને પ્રત્યક્ષ બતાવશે। હવે જોઈએ સમાચાર વિસ્તારમાં। નામ દીપકભાઈ કાચા પટેલ છે, ધવલ સોસાયટીમાં રહું છું। હા સાહેબ, આપ અને હું પણ અમારી ચેનલના માધ્યમથી જણાવું છું કે ગયા 3 મહિના પહેલા આપણે સાથે મળીને આ ચેનલના માધ્યમથી ગુજરાત સરકારને તેમજ મેં સ્વાગતીન કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્યમંત્રીના પોર્ટલમાં આપનો વિડીયો નાખેલ છતાં પણ આજે નાળું આપણે ત્યારે પણ રજૂઆત કરી હતી કે સાહેબ આ નાળું જે એક રાજકીય આગેવાનના એક 25% કે 50% ભાગના કારણે એ લોકોને એક મોટી આર્થિક લાભ મળે તેની માટે આ એક ષડયંત્રના ભાગરૂપે જે નાળું ઊભું કરી દઉં એના કારણે આજે આખું ધોળકા જે પાણીમાં ગરકાવ છે તો એના અનુસંધાને આપ તમારા ઘરની પરિસ્થિતિ આજુબાજુના એરિયાની પરિસ્થિતિ શું છે અને સાચું શું છે ધોળકાની જનતા સમક્ષ જણાવશો। તે સમયે ભર ઉનાળો હતો તો પણ અમારી સોસાયટીમાં પાણી આવ્યું હતું। એ વખતે કીધું હતું કે નાળું કામ બંધ રાખો, એ લોકોએ સાંભળ્યું નહોતું। અત્યારે ચોમાસામાં પરિસ્થિતિ એવી થઈ અમારી આખી સોસાયટીમાં દરેક મકાનમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે અને કલીકુલ પાણી ભરાયેલા છે। ટોટલી પાણી ભરાયેલા છે એટલે એના હિસાબે અત્યારે આખું કલીકુલ આખું કલીકુલ ગામ ધોળકા આખું 50% 60% ગામ પાણીમાં ગરકાવ થયું છે। આખું નારું પૂરું દેવાથી અને એ જ વખતે કીધું હતું કે નારું પૂરવાથી આખી ગામની પરિસ્થિતિ ખરાબ થશે ચોમાસામાં, પણ કોઈ સાંભળ્યું નહીં। રાજકારણી એમના રોટલા શેકવામાં આખા ગામની પધારી ફેરવી છે। ઓકે, થેન્ક યુ। આ હતા ધોળકાના આગેવાનો, બીજા કોઈના બાજુમાં બારકોટા એરિયા પડે તે બારકોટા એરિયાના એક નાગરિક ને જે આ પાણીના હિસાબે
પાણીના હિસાબે જે તકલીફ ઊભી થઈ છે એના અનુસંધાને ભાઈ કઈક કહેવા માંગે છે. ભાઈ આપ શું કહેવા માંગો? મારું નામ વાઘેલા આકાશ છે. હું બારકોડા ધોળકા વિસ્તારનો રહીશ છું. ત્યાં કને છેલ્લા 4 દિવસથી અમારે પાણીની એટલી ગંભીર પરિસ્થિતિ છે કે સોનારપુર બારકોડા ધવલ સોસાયટીની પાછળ જે કાચનો પાણીનો નિકાલ થતો હતો એ પાણીનો નિકાલ અહીંયા ગંડારા બનવાના કારણે, દુકાનો બનાવવાના કારણે પાણી બંધ થઈ ગયું. હવે અમારા વિસ્તારમાં પાણી અહીંયા બંધ રોકાવાના કારણે વિસ્તારમાં પાણી એટલું ભરાઈ ગયું છે કે લોકોનો અનાજ, રાશન કીટ ટોટલ વસ્તુ ડેમેજ થઈ ગઈ અને ત્યાં કને પબ્લિકને ઉભા ખાવાની ફરજ પડે છે. નથી ઘરમાં પાણી, નથી લાઈટ. 4 દિવસથી પાણી, લાઈટ ના એટલા ગંભીર પ્રશ્નો છે. લોકોનું બધું અનાજ બગડી ગયું છે અને અમારા ઘરની અંદર 5-5 ફૂટ પાણી છે. ગાડી, બાઈકો, મકાનો, ફર્નિચર બધું વસ્તુ ખરાબ થઈ ગયું છે. આના કારણે જે પાણીનો નિકાલ બંધ થઈ ગયો, અમારે તો એમ જ કેવું છે કે પાણીનો નિકાલ યોગ્ય રીતે થવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં અમને કોઈ બીજી આવી ગંભીર પરિસ્થિતિનો સામનો ના કરવો પડે. ઓકે, આ હતા ધોળકા શહેરના જે લોકોને છેલ્લા 4 દિવસમાં તકલીફ થઈ છે અને પાણીના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુસંધાને એમને પોતાની વ્યથા જણાવી અને એવાની માંગણી એવી છે કે અમને ધોળકા શહેરમાં આ જે પાણીનું નિકાલ માટેનું નાળું હતું તે ખરી હતું એ જ પોઝિશનમાં તૈયાર કરી આપવામાં આવે અને જેના કારણે રાબેતા મુજબ જનજીવન જેવું પહેલા લોકો જીવતા હતા તેવું જીવી શકે. ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ધોળકા, મહેશ સોનારા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાથે. ધોળકામાં જે છેલ્લા 4 દિવસથી આશરે 20 ઇંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે ધોળકાના આર્યવત સોસાયટી, કલીકુંજ કિલ્લાવાસના રોડથી માંડીને ગાયત્રી સોસાયટી, સત્યમ રનોડા રોડ, સત્યમ સોસાયટી, આકાશ બંગલો તેમજ અમન પાર્ક, ફુરકાન સોસાયટી, આ બધું સોમનાથ સોસાયટી, ધવલ સોસાયટી, બારકોટા, સોનારપુરી, રબારીવાસ, પોપટવાળા વિસ્તાર, જે વિસ્તારમાં આજ સુધી છાંટો પણ પાણી નીકળ્યું નથી તે વિસ્તારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા હતા. તે લોકોને છેલ્લા 4 દિવસથી તંત્ર તરફથી કોઈ સુવિધાઓ મળી નથી અને આ ધોળકામાં જે તમારી થઈ છે તેનું કારણ આપ પાછળ જોઈ રહ્યા છો. આપ મારી પાછળ જોઈ રહ્યા છો. જે કોમ્પ્લેક્સ બની રહ્યું છે માત્ર ને માત્ર એક રાજકીય આગેવાનના પોતાના અન્ય સ્વાર્થ માટે આ નાણું જે ફતેવાડી કેનાલનું હતું, નગરપાલિકાને પૂછવા છતાં નગરપાલિકા ફતેવાડી કેનાલ ઉપર કહેવામાં આવતું હતું કે અમારા અંડરમાં નથી. ફતેવાડી કેનાલને કહીએ તો પ્રાંત ઓફિસરનો જાસાનો નાખતા હતા. મારી પાસે એવિડન્સ છે. જેથી આજે ધોળકા શહેરમાં આખી ધોળકા ડૂબાડનાર, ધોળકા બેટમાં ફેરવનાર જે લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ અહીંયા ઉપસ્થિત દરેક સોસાયટીના ધોળકાના રહીશોની માંગણી છે. પાછળનું નાણું આજે ચોથા દિવસે નગરપાલિકા તરફથી હરકતમાં આવ્યા પછી તોડવામાં આવતા આજુ સુધી પૂરેપૂરું નાણું જ્યાં જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં લાવે નથી. અમે પણ વારંવાર રજૂઆત અમારી ચેનલની માધ્યમથી કરેલ, 2 મહિના પહેલા પણ કરેલ કે સાહેબ આ નાણું તમે પૂરી દેશો તો આખું ધોળકા ડૂબશે
અને એ પરિસ્થિતિ આજે આવી છે એના અનુસંધાને અહીંયા રહી તો શું કહેવા માંગે છે આમ જોઈ શકશો. સર આપનું નામ? રબારી હર્ષદ, સર આપ ક્યાંથી આવ્યા? મોટા રબારી વાસમાંથી. હા, આપને છેલ્લા 4 દિવસમાં જે તકલીફ પડી હોય અને સાના કારણે તકલીફ પડી એ જણાવશો? શુક્રવાર સવારથી 5:30 વાગ્યાથી મારા ઘર આગળ વરસાદ ચાલુ છે. સતત 24 કલાક પાણી ચાલુ હોવાથી 3 દિવસ 4 દિવસ થયા છે. પાણી નથી આવ્યું, નથી પાણી દૂધ માટે પીવા માટે, લોકોને જમવા માટે જમવાનું નથી, પાણી. અમે લોકો બધાની સેવા કરીએ છીએ, લોકોના આજુબાજુની સોસાયટીઓમાં દૂધ મફતમાં વેચીએ છીએ, શાકભાજી લાવી આપીએ છીએ, છતાં મારા વાસમાં આજે 4-4 ફૂટ પાણી હોવા છતાં લોકોને જમવાનું નથી. મારી એક જ અપીલ છે કે આજુબાજુના નેતાઓને કે આ પરિસ્થિતિ જો લોકોના ઘરમાં જઈને જો જે ગરીબ વર્ગ છે, જેને ખાવા પીવાનું નથી, જેનું દાન આજે મહેનતનું ભેગું કરેલું છે, એને કેટલી મહેનતથી ભેગું કરેલું છે વર્ષોથી. મારી એક જ અપીલ છે કે આ વહેલી તકે આ જે નાણું પહેલા હતું તેવું પહેલા જેવું હતું એવું કરી આપો, નમ્ર વિનંતી છે. સર આપને એવું લાગે છે કે આ નાણું બનાવવાથી એક જ પક્ષને, એક બિલ્ડરને અને બીજા એક રાજકીય આગેવાનને જે એના ભાગીદાર છે જી, એ લોકોને જ ફાયદો થયો? હા, 100%. કેમ કે મને 27 વર્ષ છે, આજ સુધી મારા જીવનમાં કોઈ દિવસ મેં આટલું પાણી મારા ગામમાં નથી જોયું. તેમ છતાં મારા ફાધરના 65-70 વર્ષ છે, એમને બી નથી જોયું. પણ આ એક જ ને એક વસ્તુ છે, આ નાળું પૂરવાથી આખા ગામમાં પાણી ભરાયેલ છે. ઓછામાં ઓછા 20 ઇંચ વરસાદ પડે છે છેલ્લા 24 કલાકમાં. એટલે આપના કહેવા મતલબ એવો છે કે ધોળકામાં જે તબાહી થઈ, જે જળ પ્રલય થયો એનું કારણ આ એક નાળું છે. નાળું 100% નાળું. કલીકુંડ 4 રસ્તાથી પાણી વહેતું પાછળ સરસ્વતી સોસાયટી અને અક્ષર સોસાયટીમાં આવે છે. કૃષ્ણનગર ને સરસ્વતીની વચ્ચે, જે એને અંબિકા સર્કલ કહેવામાં આવે છે, ત્યાંથી ગાબડું નાડું પડતું અહીંયા આવે છે. સરસ્વતી સ્કૂલ બીપી દાવડા પાસે, ત્રાસદ ચોકડી પાસે એ નાડું પૂરવા હોવા છતાં પૂરવાથી આજે દરેક ગામમાં, દરેક ઘરોમાં 2-3 ફૂટ પાણી હોવાથી લોકોને અત્યારે બહુ જ તકલીફ પડે છે અને 4 દિવસથી લાઈટ નથી. તેમ છતાં બી લોકો રહે છે, તેમનો દિવસ દરમિયાન ને રાત્રિ ગુજરાન કાઢે છે. બીજું આપ જે યુજીવીસીએલ તરફથી અંડરગ્રાઉન્ડ લાઈનો પણ નાખવામાં આવી છે, છતાં આજે યુજીવીસીએલ છેલ્લા 4 દિવસથી અહીંયા આ વિસ્તારમાં, ધોળકા શહેરમાં પોતાનો પુરવઠો આપવામાં નિષ્ફળ રહ્યા છે. એના અનુસંધાને આપ કહેશો કઈ? બસ એમને ફોન કર્યો તો એવું કહે છે કે ભાઈ પાણી ઉતરશે તો અમે તમને લાઈટ ચાલુ કરી શકશું, બાકી અમારી કોઈ કેપેસિટી નથી. તેમ છતાં થાંભલા પડી ગયા, જેસીબી લાઈન ઊંચું કરી શકે છે. તો મારો એક જ પ્રશ્ન છે કે શું તમે મોટર નાખીને જીસીબી ને જીબી ની અંદર પાણી નથી કાઢી શકતા? હા, જીબી જે લાઇટ નો પાવર બંધ છે છેલ્લા 4 દિવસથી ધોળકા શહેરમાં અંધારપટ છે, જેના કારણે લોકોને કેવું નુકસાન થયું. લોકોના ફોન ચાર્જિંગ નથી, લોકોને હોસ્પિટલમાંથી જે દાખલ થયેલા દર્દી હતા એ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ ધોળકાની પ્રજાને જે તકલીફો પડી છે એના વિશે તમે શું કહી શકો? 100% બહુ તકલીફ પડી છે. તેમ છતાં કાલે હું પોતે અહીંયાનો નાગરિક છું, પણ એક ભાઈને બે પગે પાટા બાંધે હોવા છતાં કેરી ગાડીમાં અમે અહીંયાથી 4 કિલોમીટર દૂર સુધી મૂકવા કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલા હતા. એમના વાઈફ અને એમને બે એકલા જ હતા, તો બી અમે કેરી ગાડીમાં મૂકીને એમને છેક 3 કિલોમીટર સુધી દૂર મૂકવા ગયેલા હતા. ઓકે, બંધ.